જય સિયારામ મિત્રો, હવારમાં આપણે જઈએ છીએ કપાસ વીણવા માટે। જો મિત્રો આજ રોસડા ખાઈ ગયા ઘણું અને અહીંથી આપણે શરૂઆત કરવાની છે કપાસ વીણવાની। હાલો એક કોળ લઈને આપણે પાણીનું અને આપણા કોથળા મિત્રો જુઓ, અને આપણી ટીમ નાની એવી। હાલો એક કોળ લઈ લો, બે હોળીમાં 3 જણા રહ્યો। મિત્રો સવારના 8:30 થયા છે ને હવે કરી દઈએ આપણે કપાસ વીણવાનું ચાલુ। જેમ સાકળ પણ બહુ છે, ઓય ત્યાં પાથરીને જ બેહવાનું, વીણવાનું ચાલ। હાલો આપણો કોથળો રહ્યો, આપણી પાસે 12 દાણ છે મિત્રો ખોળનો કપાસિયા। ધીરે ધીરે કરી દઈએ ચાલુ। ચાલો વિડીયો બન્યા રહેજો આગળ સુધી। થોડુંક આપણે આ શેઠે આવ્યા ઓળ ઉતરીને તો ખબર પડી કે પાથરો ઉચકાઈને જોઈ લે તો પાથરા નીચે તો અમુક હવે કાંઈ કશું નથી મિત્રો, કારણ કે આગલા વિડીયોમાં હું તમને બતાવી શક્યો છું। આમ જુઓ હાવ રેત હાવ કાળું મચ જેવું થઈ ગયું, માથે ફૂગ વળી ગઈ, અંદરથી દાણો તમે ફોડીને જુઓ ને તો હાવ કડસો થઈ ગયો, કડવો। આમ જુઓ કાંઈ નથી રહ્યું, આમ લોંદો થાય છે, આમ જુઓ હાવ લોંદો। તો હવે શું થાય તો હવે મારો નાથ જાણે, બાકી આમાં કશું કાંઈ નથી મિત્રો। આમ જુઓ આ પોપટાના દાણા આમ જોયામાં આવા લાગે ને, મોઢામાં નાખો ને તો હાવ કડસા, હાવ કડવા ઝેર જેવા થઈ ગયા વાલા। એટલે આ બધું હવે છે ખેડૂત માથે આફતનો માર આ વરસાદ કહેવાય મિત્રો। અને હજી સુધી ઓલમોસ્ટ બહુ સારું નુકસાન થયું મિત્રો, એમાં કાંઈ કીધા જેવું નથી। તો ચાલો વિડીયો બન્યા રહેજો મિત્રો। આપણે કપાસ વીણવા મળવાનું ચાલુ કરી દીધું છે। જુઓ અમારા યશભાઈ વેણે છે અને આ બાજુ કપાસ છે આપણો એ જોવા જઈને તો આમ જુઓ કપાસ ઉગવા પણ મળ્યું છે। આમ જુઓ આટલો વરસાદનો માર માત્ર ને માત્ર એક ખેડૂત સહન કરી શકે મિત્રો। આમ જુઓ છે ને, બાકી આવડા 2 પાંદડીયા કપાસના છોડવા થઈ ગયા, જેટલું હેઠે નીચે પીસી પડી હતી ને મિત્રો। જુઓ આવી રીતે બધું ઉગી ગયું, દેખાય મિત્રો, આવી રીતે બધું થઈ ગયું છે। અને કપાસ પણ આપણો ખૂબ જ માત્રામાં બગડ્યો છે। આમ જુઓ કે હાવ પેશીમાં હોતી ઉગવા મળ્યો મિત્રો। આમ જુઓ દેખાય આ બધું ઉગવા મળ્યો છે। હવે કાંઈ ખબર નથી શું થાય, બાકી આમ જુઓ આપણે અત્યારે પરસેવે રેબઝેબ થઈ ગયા છીએ હાવ। અને યશભાઈ જુઓ ગરમીનો આજે ખબર પડી કે પૈસા કેવી રીતે ભેગા થાય, કેમ યશ? તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં એક હાઈપનું બટન આવતું છે મિત્રો, કમેન્ટ કરશો ને એટલે હાઈપ એક થાય, હાઈપને જરાક દબાવી દેજો, હાઈપ ટાળી જુઓ આપણે ઓલરેડી કપાસ વીણવાનું ચાલુ છે। એક કોથળો ભરાઈને આપણે વાડીએ વી ગયો છે મિત્રો, તેને વાગ્યા છે 11 ને આ બધું છે ને મિત્રો બહુ વાર બહુ લાગે છે, કેમ કે આમ જુઓ નીચે પડીને પેસ્યું બધી આપણે નિરાતે આરામથી વેણવી પડે છે। બધું ખરી બહુ જાય છે, હાથમાંથી મિત્રો પેસ્યું પડી જાય છે, એટલું બધું વરસાદ વરી ગયો। આમ જુઓ આવો કપાસ છે આપણા કોથળામાં, જોઈ લ્યો ગોગડાય છે, થોડોક કાળો પણ છે, જે ભાવ આવે એ। તો ચાલો આપણે વેણવા મળીએ ફટાફટ મિત્રો। હવે થઈ ગયા છે બપોરના 12:30 અને હવે જમવા જઈએ છીએ આપણે, કારણ કે પેટ પૂજા તો કરવી પડશે ને બટા। હવે છે ને અને આશરે 9 કોળ લીધી છે, એમાં 2-3 જગ્યાએ આજ્ઞાના પોળા આવ્યા ને મિત્રો, એમાં કામ કરવાનું હવે મૂડ ભાંગી નાખ્યું, કારણ કે 2-3 તો કરડીઓ હતી ગયા, ડંખ પણ મારી દીધા અમને લોકોને, એક છોકરાને કરડ્યો ને 2 મને કરડ્યા। એટલે હવે બપોર પછી કંઈક જોઈએ છીએ હવે શું કામ કરીએ, તો વિડીયો બન્યા રહેજો આગળ સુધી। ચાલો ફિલહાલ મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે બધું જંગલ જેવું છે, એટલે આપણે જઈએ છીએ બીજા છેડે જ્યાં રોસડા પડ્યા હતા ને ત્યાં વાયર તોડ્યા છે, એટલે વાયર હાંધવા માટે, કારણ કે હાંસ પડ્યા પહેલાં એ બધું કમ્પ્લીટ કરવું પડશે। અને આમ જુઓ મિત્રો ઓલમોસ્ટ અને આપણે કામ કરીને તૈયાર થઈ ગયા, આમ જુઓ, અને આ બાજુના હાથે
થોડોક આવી ગયો, 2 જગ્યાએ ડંખ મારી ગયો એટલે હોઝ સડી ગયો મિત્રો. અને આ બાજુ સુરજ દાદા મિત્રો કદાચ તમને દેખાય, આમ જુઓ સામે સુરજ દાદા પણ ઢળી રહ્યા છે. અને આપણે આ બાજુની સાઈડમાં આ વાયરથી 3 તરાગડા હેઠા પીડ્યા છે, જે રોડ હવે તોડી નાખેલા છે. તો એ વાયરના તરાગડા હેઠા તોડી નાખ્યા ને એ કમસે કમ હજી 1.5 કલાક એવું લાગશે મિત્રો. અને ત્યારબાદ આપણે આ વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરીને કહેજો. અને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.